35 લીટરની ટેન્ક રહેશે અને આ છે ફ્યુલ ટેન્ક કેપેસિટી પર 100 લીટરે 1 લીટર યુરિયા જાય છે. અને કંડક્ટર સાહેબ આપણા આવી ગયા છે મેદાનમાં, તો હવે આપણા કંડક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ લેશી. તો કંડક્ટર સાહેબ, ચાલો આપણા પરમારભાઈ એટલે કે કંડક્ટર સાહેબ હવે જમવા બેસી ગયા છે. પાલકનું શાક છે. આપણે આવી ગયા છીએ 6 વાગે અને 27 મિનિટે આવી ગયા છીએ મુંબઈના નેન્સી. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની જર્ની રહેશે ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર. આજની જર્ની રહેશે ભિલોડાથી બોરીવલીની. મસ્ત મજાની ડેકોરેશન કરેલી બસ છે. તો યાર આજની જર્નીમાં તો મોજ પડી જવાની છે. આપણે અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે બપોરે 2 વાગે અને બોરીવલી પહોંચવાનો ટાઈમ છે સવારે 6 વાગે. ટોટલ ડિસ્ટન્સ કહી તો 650 થી 700 કિલોમીટરનું આજનું આપણું ડિસ્ટન્સ રહેશે. અરે મોજ પડી ગઈ. સવારે આવ્યા આપણે સોમનાથ ભિલોડામાં અને અત્યારે બપોરે આપણે જાય છીએ ભિલોડા બોરીવલીમાં. અને ટોટલ પ્લેટફોર્મની વાત કરી તો આપણે ભિલોડાના 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. મસ્ત મજાનું બસ સ્ટેશન જો. અને ભાઈ તડકો, કારણ કે હવે ગરમીની સિઝન ચાલુ છે એટલે તડકો તો રહેવાનો અને રહેવાનો. તો ફટાફટ આપણે બસનું રૂટ દેખાડી દઈ, ઇન્ટિરિયર દેખાડી દઈ અને આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ હારે મળાવી દો. ચાલો ફટાફટ તમને બસનું ઇન્ટિરિયર દેખાડી દઈ. મસ્ત મજાની અરવલ્લી એક્સપ્રેસ છે. અરવલ્લી એટલે જિલ્લો છે એટલા માટે કહે છે. અને સાબરમાં 7 થી 8 બસ સ્ટેશન આવે છે, એનું પણ હું તમને ડિટેલ દઈ દઉં. અને યાર મસ્ત મજાની શણગારી છે. લાઇટિંગ જો યાર. ભિલોડા, સુરત, બોરીવલી વાયા રહેશે, મોડાસા, ડાકોર, વડોદરા, નવસારી, વલસાડ અને વાપી. આજની જર્નીમાં અમારા ભાઈઓ મસ્ત મજાની મોજ પડી જવાની છે. તમને મસ્ત મજા હિંમતનગર ડિવિઝનની છે અને ભિલોડા ડેપોને આપેલી છે. અહીંયા તમને સાયલેન્સર રહેશે અને અહીંયા ડીએફ એટલે યુરિયાની માનો 30 થી 35 લીટરની ટેન્ક રહેશે. અને આ છે ફ્યુલ ટેન્ક કેપેસિટી પર 100 લીટરે 1 લીટર યુરિયા જાય છે. અને લગેજ બોક્સ તમને અહીંયા મળી જશે. અને પાછળ પણ મસ્ત મજાની જો, કારણ કે યાર નેશનલ હાઈવે રહેશે અને એ પણ બોરીવલી એટલે કે મુંબઈનો, એટલે તો ભાઈ પાછળ તો આ લોકો લાઇટિંગ માટે આ લોકો વ્યવસ્થા મસ્ત મજાની રાખવી જ પડે એ લોકોને. અને નાનું પણ અહીંયા થોડું ડેકોરેશન કર્યું છે. નીચે જો ઝુમકા રાખ્યા છે. લગેજ બોક્સ રહેશે, સ્પેર વ્હીલ રહેશે, અહીંયા પણ લગેજ બોક્સ રહેશે, બેટરી બોક્સ રહેશે. અને આ બસની આખી ડિટેલ તમને અહીંયા મળી જશે. અને આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે, એનું પણ ચાલો હમણાં ઇન્ટરવ્યૂ લઈ લેશી. આપણે બસમાં કરશી બોર્ડ અને બસનું મેં તો તમને મસ્ત મજાનું ઇન્ટિરિયર દેખાડી દઉં. જીપીએસ સિસ્ટમ મળી જશે. અશોક લેલેન્ડની ગાડી છે. આપણા બાપા સીતારામ દુખિયાના બેલી બાપા સીતારામ ઝાલરની જો મસ્ત મજાની વ્યવસ્થા છે. હાર પણ મસ્ત મજાનો છે. અને અશોક લેલેન્ડનું રહેશે. ફાયર સ્ટોપની બોટલ મળી જશે તમને. ડસ્ટબિન કચરા પેટીનો ઉપયોગ કરજો અને ઇમરજન્સી મેડિકલ મળી જશે. વાહ, ફૂલ બુક જોઈ લેજો. ચોકડી મારી દીધી છે. 2x1 નું કોમ્બિનેશન રહેશે ભાઈ. બુકિંગમાં જ જો તમે ફૂલ બુક. અહીંયા 20 સીટ, આ બાજુ 10 સીટ, ઉપર 10 સોફા, આ બાજુ 5 સોફા. છેલ્લે તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે, ફાયર સ્ટોપની બોટલ મળી જશે અને હેમર મળી જશે. બસ મારા ભાઈઓ બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખો યાર. મસ્ત મજાની આવડી તમને સરકાર સુવિધા આપે છે. આપણે 2 વાગે અને 2 મિનિટ આપણે ભિલોડાના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને આપણા ડ્રાઈવર સાહેબ મોજ. આજે ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ આપણે 2 મોજમાં છે, એટલે આજની જર્નીમાં પણ મજા આવી જશે. અને અહીંયા છે આ ભિલોડાની બજાર છે જો તમે અહીંયા, કારણ કે આજ સવારે મેં આવ્યો હતો, એક આંટો માર્યો હતો. મસ્ત આખી બજાર. તમારે બસ સ્ટેશનથી બહાર નીકળો એટલે કપડાથી માંડી બધું તમને અહીંયા મળી જશે. ચપ્પલ ને નાસ્તા પાણીમાં તમને અહીંયા બધી સુવિધા મળી જશે. જો ફ્રૂટ ને બધું તમને સામે બહાર નીકળતા જ રજવાડી ચા મળી જાય. પછી ચા મળી જાય બીજું આપણે સૌરાષ્ટ્રવાળાને કાંઈ ન જોઈ. જો મસ્ત મજાની અત્યારે પબ્લિક જો. અહીંયાથી તમારે પોલો ફોરેસ્ટ જવું હોય તો 50 કિલોમીટર રહેશે. વિજયનગર 38, શામળાજી 16, ઉદયપુર 143 રહેશે. અને આપણે જઈશું અહીંયાથી હવે જમણી બાજુ. અરવલ્લીની ગિરિમાળા આવી ગઈ છે. આપણા ડ્રાઈવર સાહેબ છે, એનું ગામ આવી ગયું. આડા હાથ રોલ આવી ગયું.
ગામમાં એન્ટર થઈ ગયા છે અને આ ડેમ છે જુઓ તમે, આખો જબરદસ્ત ડેમ છે. અને બામણા ગામ એટલે કે સાહિત્યકાર અને કવિ છે આપણા ઉમાશંકર જોશી એનું ગામ છે. અને આપણા પરમારભાઈ એટલે કે કંડક્ટર સાહેબનું પણ આ જ ગામ છે. તો મહેશભાઈ આ છે બામણા ગામ. ઉમાશંકર જોશીનું સ્ટેચ્યુ આવી ગયું છે. બામણા ગામ ગાંભોઈ ગામ આવી ગયું છે. અહીંયાથી તમારે હિંમતનગર અહીંયાથી તમારે જવાશે ગાભોઈ ચોકડે, ટૂંકમાં ગાભોઈ ગામ છે અહીંયા તમારે હિંમતનગર જશે અને આપણે જશે હવે ડાબી બાજુ એટલે કે શામળાજી બાજુ. અને આ કહેવાય છે ભિલોડા રોડ ગાંભોઈ છે. ગાંભોઈ ગામથી નીકળી ગયા છીએ અને ગાંભોઈ ગામથી નીકળ્યાથી નેશનલ હાઈવે 8 આવી જશે એટલે કે રતનપુર બોર્ડર આવશે. શામળાજીથી રતનપુર બોર્ડર એટલે કે તમારે રાજસ્થાન બાજુ જવું હોય તો જવાશે. આપણે જઈશું જમણી બાજુ એટલે કે મોડાસાવાળા રોડ ઉપર, એટલે કે આપણે વાયા મોડાસા થઈને જવાનું છે. રાજેન્દ્રનગર પોલીસ ચોકી આવે અહીંયાથી સહયોગ કૃષ્ણ યજ્ઞ છે અને અહીંયા વિકલાંગો માટેની જબરદસ્ત મોટી જે શાળા છે ને. અને ત્યાં ગામે ગામથી બધા આવે છે અને ત્યાંથી જ આપણે નીચેથી વળી ગયા અને આપણે ત્યાંથી હવે શામળાજી તો સીધું જશે અને તમારે ભિલોડા ને ટૂંકમાં એ રાજસ્થાનવાળી બોર્ડર અને આપણે ત્યાંથી હવે અહીંયા 3:30 આપણે મોડાસાના બસ સ્ટેશને આવી ગયા છીએ. મોડાસાના બસ સ્ટેશન અત્યારે હંગામી બસ સ્ટેશન બનાવ્યું છે અને 8 પ્લેટફોર્મનું મોડાસાનું બસ સ્ટેશન છે. ભાઈ ભીડ તો જો. અને અહીંયા મોડાસાનું થોડુંક અહીંયા આગળ ડિસ્ટન્સ છે, માનો ને 500 મીટરના ડિસ્ટન્સે મસ્ત મજાનું મોડાસાનું બસ સ્પોટ બને છે. એના હિસાબે અત્યારે ટેમ્પરરી ટૂંકમાં કહો કે હંગામી બસ સ્ટેશન ચાલુ કર્યું છે. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયાથી 80 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. અહીંયાથી તમારે બાયડ જવું હોય તો 30થી 35 કિલોમીટરનું અહીંયાથી બાયડનું અંતર છે. અને અહીંયાથી મસ્ત જુઓ તો ખરી પબ્લિક પણ એટલી બધી અહીંયા છે. અને મોડાસા લાગી ગઈ છે, મહેસાણા ગોધરા છે. અરે ઘણી રૂટને આજના રૂટમાં તો યાર મજા પડી જવાની છે. અને આપણી આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર લીધું છે ભિલોડા બોરીવલી. અને આપણી અહીંયા હારોહાર છે વડોદરા માતાનો મઢ. અને અત્યારે ટેમ્પરરી 8 પ્લેટફોર્મનું આ બસ સ્ટેશન છે. જો તમને મને લાગે બધું સર્વિસ સેન્ટર ને બધું અહીંયા જ બધી વ્યવસ્થા કરી છે. અને આ મેઘરાજવાળી છે, મેઘરાજ મેઘરાજવાળી છે. અને બધી અત્યારે લોકલો પણ એટલી ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે ધંબોલા અમદાવાદ છે, વાયા ઊંડવા ધનસુરા દહેગામ છે. અચ્છા અત્યારે એને લોકલ કરી છે ખંભાળિયાવાળી છે, ખંભાળિયા મેઘરજ છે, એ અત્યારે લોકલ હાલે છે. મોડાસા મસ્ત મજાનું જો અહીંયા બસ સ્ટેશન બને છે મોડાસાનું. હમણાં ટૂંક સમયમાં ચાલુ કરી નાખશે. જો બહારનું પરચુરણ કામકાજ બાકી છે, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. શોપો મસ્ત મજાનું ટૂંકમાં બસ સ્પોટ બનશે. ચાર વાગે અને 2 મિનિટે આપણે ધનસુરાના બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો અહીંયા 4 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. મસ્ત મજાનું નાનો જિલ્લો છે, તાલુકો છે અને જિલ્લો છે અરવલ્લીનો. અને અહીંયાથી આપણે ટોટલ કહી તો 100 કિલોમીટરનું આપણું અહીંયા જર્ની પૂરી થઈ છે. અને વાહ ભાઈ વાહ, મસ્ત મજાનું નાનકડું એવું બસ સ્ટેન્ડ છે. અત્યારે હમણાં ટૂંકમાં થોડાક ટાઈમ મને લાગે છે ચાલુ કર્યું છે. અહીંયા ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ માટેનું તમને અહીંયા મળી જશે. અને પાસ ને રિઝર્વેશન માટે પણ અહીંયાથી લગભગ બધાનો ટાઈમ ગણી તો 9 થી 5 છે. અહીંયા લગભગ 3 વાગ્યા લગી કહે છે કે 9 થી 3 વાગ્યા લગીની રિઝર્વેશનનો ટાઈમ છે. આપણે એની બજાર જોઈ લેવું તો ધનસુરામાં અહીંયા આવ્યા છે. હવે આના પછી આવશે બાયડ, કપડવંજ અને ડાકોરના ઠાકોર આવશે. વાગે અને 27 મિનિટે આપણે આવી ગયા છીએ બાયડના બસ સ્ટેશન. અને બસ સ્ટેશનની વાત કરીએ તો 10 પ્લેટફોર્મનું બાયડનું
બસ સ્ટેશન છે અને ટોટલ જર્ની કહી તો આપણી 120 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. ધનસુરાથી માનો ધનસુરાથી માત્ર 20 કિલોમીટર થાય છે. અને મોડાસાથી તમારે અજમેર જવું હોય તો અજમેર પણ 400-450 કિલોમીટર જેવું થાય છે. અને 10 પ્લેટફોર્મનું બાયડનું બસ સ્ટેશન છે. અને અહીંયા તમને એટીએમની સુવિધા બાયડ આવ્યા છીએ તો બાયડની ભાઈ બજાર તો દેખાડવાનું બને જ છે. તો આ છે બાયડની બજાર ભાઈ અને સ્ટ્રેટ હાઈવે 59 છે. ખેડ બ્રહ્માથી પાવાગઢ પદયાત્રી જાય છે બધા, જો આખો સંઘ જાય છે. કંડક્ટર સાહેબ આપણા આવી ગયા છે મેદાનમાં. તો હવે આપણા કંડક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ લેશી. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું શુભ નામ જણાવી દો અમને. મારું નામ પરમાર મહેશ કુમાર છે. અચ્છા મહેશભાઈ. અચ્છા મહેશભાઈ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 2011ની ભરતીમાં હાજર થયેલો. 2011થી અચ્છા 2011થી તમે આવી ગયા છો. અચ્છા 2011થી આવ્યા અને અત્યાર લગીમાં અત્યારે 2024 અત્યાર લગીના કયા રૂટમાં ચાલ્યા તમે આટલા વર્ષથી? અત્યારે લોકલ ગાંધીનગર, અચ્છા એક્સપ્રેસમાં જામનગર, સુરત, સોમનાથ, વાહ, અલગ અલગ રૂટમાં. અને અત્યારે 3-4 વર્ષથી છેલ્લે બોરીવલીમાં ફિક્સ કરું છું. અચ્છા 3-4 વર્ષથી ભિલોડા બોરીવલીમાં ફિક્સ ચાલો છો. વાહ ભાઈ વાહ. અને પરમાર સાહેબ તમે દિવસમાં અચ્છા લોકલમાં ચાલતા હશે તો દિવસમાં જર્ની કરી છે ને? હા, દિવસમાં. અચ્છા તમને દિવસમાં ઓમ તમને મજા આવે કે નાઇટમાં તમને કામ કરવું મજા? નાઇટની નોકરીમાં બહુ મજા આવે. બધા હવે તો ને ભાઈ જી સ્લીપર માલે છે ને એ નાઇટના રાજા થઈ ગયા છે, એટલે કે રાતના રાજા થઈ ગયા છે બધા. અચ્છા પરમાર સાહેબ આપણો રૂટ જણાવી દો આપણે ભિલોડાથી બોરીવલીનો. આપણે ભિલોડા બોરીવલી ગાડી બપોરે 2 વાગે ભિલોડાથી નીકળે છે. ઓકે. અને સવારે 5:30-6 વાગ્યાની આસપાસ બોરીવલી પહોંચે. અચ્છા બોરીવલી પહોંચે. વચગાળાનો જે આપણો એ જે મને એક જણાવી દો રૂટ આપણો વચગાળા. ગાડી બામણા થઈ, ગામભોઈ, મોડાસા, ધનસુરા, બાયડ, કપડવન, ડાકોર થઈ, વડોદરા, સુરત, વલસાડ, વાપી થઈ, મનોર થઈ બોરીવલી જાય. અચ્છા બોરીવલી જાય ને ત્યાં એટલો રૂટ થાય. અને અચ્છા આપણે ટોટલ કિલોમીટર કેટલા થાય આપણા? કિલોમીટર આમ 645ની આસપાસ ખરા. 645 કિલોમીટર જેવું થાય ને. અચ્છા અને આપણે જમવા માટેનો હોલ્ડ ક્યાં રહેશે? આપણે જમવા માટે આપણને ટેન્ડરમાં આપણે હોટલ આપેલી છે ભરૂચ પહેલા. અચ્છા પાલેજ જોડે ગુરુકૃપા હોટલમાં આપણે જમવા ઉભા રહીએ. ગુરુકૃપા પાલેજ પહેલા ગુરુકૃપા હોટલમાં જમવા માટેનો હોલ્ડ છે. યસ, ટેન્ડરમાં છે આપણી ગાડી. ટેન્ડરમાં છે ને. અચ્છા હવે આપણે સવારે 5:30-6 વાગે બોરીવલી પહોંચી જશે તો તમે અહીંયાથી કેટલા વાગે પાછા નીકળશો બોરીવલીથી? ત્યાં આખો દિવસ અમે રેસ્ટ લઈએ છીએ અને સાંજે 6 વાગે અમે પરત નીકળીએ. અચ્છા 6 વાગે બોરીવલીથી પરત નીકળી જાવ. અચ્છા અને તમારે મૂળ તમે ક્યાંના પરમારભાઈ? હું મારું ગામ બામણા. બામણા. હા, બામણા ગામનું ને અહીંયા જે આપણા આપણા પરમારભાઈ નસીબવાળા છે. હું કવિ અને કવિ છે ને કવિ બામણા ગામના છે એટલે અમે એક ધન્યતા અનુભવીએ છીએ. હા કે બામણા ગામમાં એક આટલા મોટા કવિ થઈ ગયા. અમને ગર્વ છે. ગર્વ છે ભાઈ, સાચી વાત છે ભાઈ. આવા હમણાં મોટા કવિ થઈ ગયા પ્રખ્યાત કવિ. તો એટલે ગર્વ તો કહેવાય જ છે. અચ્છા આપણી એક સીટિંગ અને સ્લીપરની પ્રાઇસ કહી દો ભિલોડાથી બોરીવલીની. ભિલોડાથી બોરીવલીની સીટિંગમાં 641 રૂપિયા છે. 641 રૂપિયા. સોફામાં 721 રૂપિયા થાય. 80 રૂપિયા એડ કરી નાખવાના આપણે, એટલે 721 રૂપિયા. ઓકે ચાલો, ધન્યવાદ પરમાર સાહેબને. ખૂબ ખૂબ આભાર. 5 વાગે અને 30 મિનિટે આપણે કપડવંજના બસ સ્ટેશને આવી ગયા છીએ. અહીંયા ટોટલ પ્લેટફોર્મની વાત કરી તો 10થી 15 પ્લેટફોર્મનું મને આપણા ડ્રાઈવર સાહેબે કીધું છે. 10થી 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અને આપણી લાગી ગઈ છે ભિલોડા બોરીવલી. અહીંયાથી અરવલ્લી જિલ્લાની હદ પૂરી થઈ ગઈ છે અને અહીંયાથી ખેડા જિલ્લાની હદ ચાલુ થઈ ગઈ છે. અને અહીંયાથી લગભગ ગાયત્રી લચ્છીવાળા હતા, હમણાં મેં જોયું ખૂબ ભીડ હતી. તો મને લાગે અહીંયા કપડવંજને ગાયત્રી લચ્છીવાળા પ્રખ્યાત લાગે છે ભાઈ. અહીંયા તો પ્લેટફોર્મ તો ઘણા બધા છે, 13, 14 ને 15 પ્લેટફોર્મનું કપડવંજનું બસ સ્ટેશન છે. અને અત્યારે કપડામાં ભીડ જો ભાઈ, ઘણી બધી પબ્લિકો આવી ગઈ છે
ફૂલ થઈ ગઈ છે આપણી ગાડી અહીંયાથી. અને આ છે કપડવનની બજાર ભાઈ. બહાર નીકળતા જ બધું નાસ્તા ને બધી અહીંયાથી તમને સુવિધા મળી જશે. કપડવનના બસ સ્ટેન્ડથી તમારે ક્યાંય આગું નહીં જવું પડે. ચા નાસ્તા બધી સુવિધા અહીંયાથી તમને મળી જાય. મને લાગે આખી બજાર જ અહીંયા મેન અહીંયા લાગે છે કપડવનની. ગોધરા તમારે 75 કિલોમીટર થશે, ડાકોર 32 અને બાલાસિનોર 31 કિલોમીટર જેવું થશે. 6 વાગે અને 12 મિનિટે આપણે રણછોડ રાયના ગામમાં એટલે કે ડાકોરમાં મારા ભાઈઓનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છીએ ડાકોરના જૂના બસ સ્ટેશને છે અને વોકિંગ ડિસ્ટન્સમાં અહીંયાથી બહાર નીકળો એટલે સામે છે ડાકોરનું નવું બસ સ્ટેશન બન્યું છે. અને કહી તો આ 5 પ્લેટફોર્મનું ડાકોરનું બસ સ્ટેશન છે. અહીંયા કેન્ટીન તમને મળી જશે. અહીંયા ઇન્ક્વાયરી પૂછપરછ માટેની પણ અહીંયા સુવિધા છે. પાણીની મસ્ત મજાની અહીંયા ઉપર ચા નાસ્તા માટેની તમને પણ વ્યવસ્થા અહીંયાથી ઘણી પબ્લિક આપણે બોર્ડ કરવા વાળી એટલે મને લાગો ને ઓલમોસ્ટ આપણી ગાડી અહીંયાથી ફૂલ ચાલી રહી છે. ટોટલ જર્ની કહીએ તો આપણી અહીંયાથી 190 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને તમારે અહીંયા ડાકોર એટલે કે કાળિયા ઠાકોરના મંદિરે જવું હોય તો તમારે અહીંયાથી માનો 500 કે 1 કિલોમીટર જેટલું અહીંયાથી તમારે ડિસ્ટન્સ થશે. ઉપરથી તમારે નડિયાદ જવું હોય ને તો 34 કિલોમીટર રહેશે અને આણંદ રહેશે 32 કિલોમીટર. હવે આપણે આવશે ઉમરેઠ. ઉમરેઠ આપણે ડાકોરથી થાય છે 6 કિલોમીટર. 7 વાગે અને 41 મિનિટે આપણે વડોદરાના બસ સ્પોટે આવી ગયા છીએ. ટોટલ જર્ની કહી તો આપણી 240 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થઈ છે ભાઈ. એટલા માટે કે વચ્ચેના એટલા ક્યાંય ન લીધા કારણ કે મોબાઈલનું ચાર્જિંગમાં કાલ તો વાયર ચોરાઈ ગયું એના હિસાબે પછી બીજું લઈને અત્યારે ટેમ્પરરી માટે ચાલુ કર્યું છે તો એના હિસાબે આવું સ્લો ચાર્જિંગ થતું હતું એટલા માટે. અને એક ઉમરેઠથી વાંસદનો જે વચગાળાનો છે એમાં તમાકુની ખેતી થાય છે અને કેળાની જબરદસ્ત ખેતી થાય છે. વડોદરાના ટોટલ પ્લેટફોર્મની વાત કરી તો 20 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અહીંયા તમને જમવા માટેની અને નાસ્તા માટેની તમે જબરદસ્ત બધી તમને સુવિધા મળે છે. અને અત્યારે અહીંયા આવી છે રાજસ્થાન પરિવહન નિગમની છે તો એ પણ તમને એક રૂટ દેખાડો. અને જયપુર વડોદરા જયપુરવાળી છે, અજમેર, વ્યાવર, ઉદયપુર અને ડુંગરપુરની છે. અને અત્યારે જો આ છે આપણા વડોદરા બસ સ્પોટનો માહોલ. જો તમને નાસ્તા માટે પણ તમને અહીંયા મળી જશે અને વેઇટિંગ રૂમ પણ તમને મળી જશે. અને અહીંયાથી પણ આપણે ઘણા પેસેન્જર બોર્ડ કરવા વાળા હતા. અને અત્યારે આવી ગઈ છે રાધનપુર નવસારી વાળી. ચાલો આપણા પરમારભાઈ એટલે કે કંડક્ટર સાહેબ હવે જમવા બેસી ગયા છે. પાલકનું શાક છે અને મિક્સ વેજ આવી ગયું છે એટલે મિક્સ સબ્જી છે. અને આપણા ડ્રાઈવર સાહેબ રાઠોડભાઈ પણ આવી ગયા છે જમવામાં. ચાલો રોટલીને બધું આવી ગયું છે. અને જો આપણે આવી ગયા છે સુરત ઉધના પાટણ ઉધનામાં આવ્યા હતા ત્યારે આપણે ભેગા થઈ ગયા હતા. અને અત્યારે આવી ગયું છે આપણે દાલ ફ્રાય જીરા રાઈસ. તો આવી જાજો બધા જમવા, બરોબર ને? એક નંબર. તો અહીંયા ગુરુકૃપા હોટલ છે. તો સાહેબ પહેલા તમારું શુભ નામ જણાવી દો અમને. મારું નામ છે મુસ્તાકભાઈ. મુસ્તાકભાઈ. આજ તો મુસ્તાકભાઈ ઈ જ છે ને? સરપંચ છું. વાહ. વલણ ગામના સરપંચ છું. બરોડા જિલ્લાનું મોટામાં મોટું ગામ છે. વાહ ભાઈ વાહ. આજ તો તમારી ઈદ છે ને? યસ યસ. હા ભાઈ આજ તો મુસ્તાકભાઈની ઈદ છે તો પહેલાં આપણે એને ઈદ મુબારક કહી દઈશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હવે મુસ્તાકભાઈ આપણે અહીંયાનું તમારા હોટલનું એડ્રેસ તમને કહી દો. અહીંયા મારું એડ્રેસ છે વલણ ગામ આવે છે, કરજણ તાલુકો, બરોડા જિલ્લા. અચ્છા, બરોડા. અને આપણા હોટલનું એડ્રેસ નેશનલ હાઈવે કયો છે? નેશનલ હાઈવે આપણે ભરૂચ હાઈવે. નેશનલ હાઈવે ભરૂચ હાઈવે છે ને? કરજણ ટોલ નાકાથી 7 કિલોમીટર આવે. અચ્છા, કરજણ ટોલ નાકાથી 7 કિલોમીટર આવે. અચ્છા, ઓકે. હવે જમવામાં શું શું આપણાને અહીંયા મળી જાય? જમવામાં છે બધી ઓલ એજ વન શુદ્ધ શાકાહારી અને નંબર 1 જમવાનું મળે. અને હું મટીરિયલ મસાલો આ કન્યાકુમારી કાશ્મીરથી લઈને કન્યાકુમારી તક મતલબ કે કોઈ પણ પાર્ટી ખાઈને જાય એટલે નંબર 1 જ ખાવાનું આપું છું. વાહ ભાઈ વાહ. અને અહીંયા મારી સેવા એવી છે કે કોઈ માણસ પાસે પૈસા ના હોય, હું માઇકમાં ખુલ્લું બોલું છું કે પૈસા ના હોય, કઈ સમસ્યા હોય તો મને દર્શાવી દીજો.
હું બેઠેલો છું અહીંયા. કોઈને પૈસાની જરૂર હોય, કોઈ તકલીફમાં હોય કે રોડ પર ચાલતો જતો હોય, કોઈને પેટ્રોલ ખલાસ થઈ ગયું હોય, કોઈને ડીઝલ ખલાસ થઈ ગયું હોય, તેને એવું નહીં કહેવાનું કે તું મને પૈસા આપી દેજે મિત્ર. એ દે ઉસકા ભી ભલા ને ન દે ઉસકા ભી ભલા. વાહ ભાઈ, મારું કામ આ છે. આપણી એસટી ની કેટલી બસો આવે મુસ્તાકભાઈ? લગભગ મારી પાસે 70 બસ છે, ટેન્ડરની બસ છે, ટેન્ડર લીગલ ટેન્ડર. જોઈ લેજો ભાઈ, કોઈને તમે બસમાં સફરી કોઈ મધ્યમ કંઈ નહીં પહોંચી શકતા હોય અને અહીંયા આવો તો મુસ્તાકભાઈને જરૂર મળજો, તમને જમવાના પૈસા એ નહીં લે, એટલા એ સેવાના કાર્ય કરે છે. 100%. અત્યારે આપણે 100% એ કહે છે કે ભાઈ તો ગમે ત્યારે તમને એવું લાગે કે ભાઈ પૈસા નથી તો મુસ્તાકભાઈને જરૂર મુલાકાત લેજો, જમવાના એ પૈસા તમને. યા ઓલવેઝ મોસ્ટ વેલકમ. હે ને? અને બીજું જમવા સિવાય બીજું શું શું મળે? ઓલવેઝ છે બધું. ઓલરેડી કોલ્ડ ડ્રિંક્સ છે, નાસ્તામાં દરેક આઈટમ રાખું છું. હા, દરેક નાસ્તામાં, ગરમ નાસ્તામાં દરેક આઈટમ રાખું છું. કોલ્ડ ડ્રિંક્સમાંથી લઈને વેફરથી લઈને નમકીન વેફર, બિસ્કિટ, ટોટલી આઈસ્ક્રીમની વેરાયટી મળે અને રાજસ્થાનની પ્રખ્યાત ચનાદાર ચટપટી ભેલ પર રાખું છું. વાહ. અને આપણે પાત્રા શેના મળે? બારડોલીના પાત્રા ફેમસ પાત્રા પણ સુરતની તમને. ફેમસ બેકરીની નાનખાટાઈ, અફલાટૂન કોકીજ બિસ્કિટ. વાહ, બધું અહીંયા તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. પ્લસ છોકરાઓના રમકડા પણ તમને અહીંયા મળી જશે. તો ચાલો, ધન્યવાદ મુસ્તાકભાઈ. Thank you. અને પાછું તમને ઈદ મુબારક કહી દેશે તમારે. ચાલો, થેન્ક યુ. આપણી હારોહાર હાલે છે ગાંધીનગર સુરત વાયા ઇન્દિરા બ્રિજ, CTM, વડોદરા, અંકલેશ્વર અને સુરત. આ રીતનો રૂટ રહેશે અને ભરૂચ આપણું રહ્યું છે 11 કિલોમીટર ને અત્યારે વાગી ગયા છે આપણા 9 વાગે અને 40 મિનિટ થઈ ગઈ છે. વાગે અને 56 મિનિટે આપણે ભરૂચ ભોલાવ નવું મસ્ત મજાનું 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન બન્યું છે. અહીંયા તમારે બુકિંગ માટેની વ્યવસ્થા છે, અહીંયા ટૂંકમાં તમારે વોશરૂમની મસ્ત વ્યવસ્થા છે અને અત્યારે તો બધું બંધ છે જોકે, અને સ્ટોલ પણ ઘણા લાગી ગયા છે. જોઈએ હવે કેટલા ટાઈમમાં ચાલુ કરે છે. અને આપણી હારોહાર છે અત્યારે ગાંધીનગર સુરત અને ટોટલ આપણી જર્ની કહી તો અત્યારે 20થી 30 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. હવે આપણું નેક્સ્ટ સ્ટેશન કયું આવશે? બસ સ્ટેશન અંકલેશ્વર. હવે નેક્સ્ટ આવશે આપણું અંકલેશ્વર. ભરૂચ ભોલાવના બસ સ્ટેશનથી બહાર નીકળતા યાર તમે નાસ્તા પાણીથી માંડીને જમવાની બધી અહીંયા તમને વ્યવસ્થા થઈ જશે. બસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે જ છે ભોલાવ અને અહીંયાથી આપણું મુંબઈ રહેશે 333 કિલોમીટર, અંકલેશ્વર 10 અને સુરત રહેશે 72 કિલોમીટર. 10 વાગે અને 14 મિનિટે આપણે અંકલેશ્વરથી નીકળી ગયા છીએ અને અહીંયાથી હવે આપણું સુરત રહેશે 59 કિલોમીટર રહેશે અને વાલી અહીંયાથી રહેશે 23 કિલોમીટર. અમરેથી નીકળ્યા છીએ અને 11 વાગે અને 3 મિનિટ થઈ જાય અહીંયાથી સુરત બાજુ જાય છે આપણે. અને ટ્રાવેલ્સની લાઈન જો ભાઈ ફૂલ લાઈન છે. મને લાગે આ બધી અત્યારે નીકળી છે ભાવનગર વાળી બાજુ, ભાવનગર ને ઉપરની બાજુ જાય છે બધી. જો લાઈન જો લગભગ 10 થી 15 ટ્રાવેલ્સ બધી લાગત પાછળ એટલી હતી અને અત્યારે ચાલો ફટાફટ મેં ચાલુ કર્યો વિડીયો, કારણ કે વચ્ચે ઝાડવા ને એવું હતું એના હિસાબે લાગત લાઈન ચાલુ થઈ ગઈ છે બધી ટ્રાવેલ્સોની. જો એક ઉપર એક પછી એક બધી ટ્રાવેલ્સો ચાલુ જ છે બધી. ભવાની સર્કલ આવી ગયું છે. 11 વાગે અને 34 મિનિટે આપણે સુરતના બસ સ્પોટે આવી ગયા છીએ. ટોટલ આપણી જર્ની કહી તો 380 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થાય છે અને મસ્ત મજાનું રહે. અહીંયા બસ સ્ટેન્ડની બાજુમાં જ રેલવે સ્ટેશન છે. એ મસ્ત મજાની ઠંડક થઈ ગઈ છે અને અહીંયા તમને પાછળ જ તમે જો ઇન્ક્વાયરી મળી જશે અને 12 પ્લેટફોર્મનું સુરતનું બસ સ્પોટ છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 9 ઉપર.
સુરતના બસ સ્પોટેથી હવે આપણે નીકળી ગયા છીએ અને અત્યારે અહીંયા પણ ઘણા પેસેન્જરોએ બોર્ડ કર્યા અને ઉતરવાવાળાએ ઘણા હતા અને બોર્ડ કરવાવાળાએ ઘણા હતા. તો યુરિયાની વાત કરીએ, DEF એટલે યુરિયાની આમાં કહી તો 30થી 35 લીટરની ટાંકી આવે અને ડીઝલની આવે 350 લીટરની. તો એની રીત ઓટોમેટિક 100 લીટરે 1 લીટર યુરિયા એની મેતે ભળી જાય છે. એટલા માટે ભળે છે કારણ કે પ્રદૂષણ ન થાય, એટલા માટે કે ડીઝલથી હાલતી હોય એના હિસાબે પ્રદૂષણ ના થાય એની માટે. અને અહીંયાથી હવે આપણું બોમ્બે રહેશે 260થી 70 કિલોમીટર. આવી ગઈ આપણી હવે શિરડી હિંમતનગર વાળી. 11 વાગે અને 33 મિનિટે આપણે નવસારીના બસ સ્ટેશને આવી ગયા છીએ. પૂર અને નવસારીનો એનો પણ તમારો જલ્દી વિડીયો આવી જશે. અને એ લોકોનું પાછળ જ વર્કશોપ છે એટલે કે અહીંયા પણ સર્વિસની જબરદસ્ત વ્યવસ્થા છે અને ડીઝલની પણ વ્યવસ્થા છે. અને બીજી હારે હારે છે બારિયા નવસારી. મને લાગે આ બધી ડિલક્સ એક્સપ્રેસ સવારે ઉપાડવાવાળી છે. અને અત્યારે એક અહીંયા વોલ્વો પડી છે એસઆરટીસીની. તો જોઈ લે કયા રૂટમાં એ પણ ચાલે છે. નવસારીથી નીકળી ગયા ને નવસારીથી નીકળતા જ બોરિયારા ટોલ પ્લાઝા આવી ગયું છે. વાપી રહેશે 37 અને મનોર 115 અને વલસાડ હવે આવી ગયું છે. વલસાડ હવે રહેશે 8 કિલોમીટર. વલસાડમાં એન્ટર થતા મસ્ત મજાનો એક આખો 1 કિલોમીટરનો બ્રિજ બનાવ્યો છે. જબરદસ્ત મસ્ત મજાનો બ્રિજ છે. એક વાગે અને 38 મિનિટે આપણે વલસાડના બસ સ્ટેશને આવી ગયા છીએ. મને લાગે અહીંયાથી 11, 12, 12થી 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. ટોટલ આપણી અહીંયા જર્ની હવે માત્ર રહેશે અહીંયાથી આપણું મુંબઈ સેન્ટ્રલ રહેશે, બોરીવલી રહેશે આપણું 200 કિલોમીટર. અને અહીંયા પણ મસ્ત મસ્ત બધી જો નવી બસો શણગાઈ છે ભાઈ. અને અત્યારે માત્ર આપણી એક જ બસ આવી છે. અને અહીંયા તમને પણ અત્યારે જો ચા નાસ્તાની પણ અત્યારે સુવિધા મળી જશે. અત્યારે વાગ્યા તો 1 વાગે અને 38 મિનિટ થઈ ગઈ છે. અને અહીંયા પણ પેસેન્જર ઉતરવાવાળા હતા, 3 થી 4 પેસેન્જર છે. અને અત્યારે એકદમ શાંત. મને લાગે પાછળ એ લોકોનું સર્વિસ સ્ટેશન લાગે છે, ડેપો ને બધું ટૂંકમાં પાછળ બધું ડીઝલ ને બધું ત્યાંથી મળી જાય છે. મસ્ત મજાની જવાની. અત્યારે એક પાછી આવી ગઈ છે દમણ ગંગાવાળી. તો પારનેરામાં અંબાજીનું પણ મંદિર છે અને એક ડુંગર ઉપર છે એનું મંદિર છે. એ જરા ભાઈઓ કોમેન્ટમાં જરૂર જણાવજો. બે વાગે અને 52 મિનિટે આપણે મહારાષ્ટ્રની ચેકપોસ્ટે આવી ગયા છીએ. અને આપણી ચેકપોસ્ટ હોય તો અહીંયાથી 20થી 30 કિલોમીટર, અહીંયા આર્મી પણ છે, 20થી 30 કિલોમીટરના અંતરે પાછળ છે, જે હવે આ ખંડેર થઈ ગઈ છે, બંધ કરી નાખી છે. અને આ છે મહારાષ્ટ્રની ચેકપોસ્ટ. આપણે મહારાષ્ટ્રમાં એન્ટર કરી ચૂક્યા છીએ. જામ જો ભાઈ, કારણ કે આગળ કામ ચાલુ હોય એના હિસાબે જોઈ લો. બધી બાજુ જામ, કારણ કે આગળ સિમેન્ટનું કામ ચાલુ છે એના હિસાબે. ઉપર એટલો ટ્રાફિક છે, બે બાજુ એટલો ટ્રાફિક છે, કારણ કે આરસીસીનું કામકાજ ચાલુ છે એના હિસાબે આખો સિમેન્ટવાળો રોડ બને છે. એટલે જો આપણું કંઈ જાજુ નથી, બોરીવલી 40-50 કિલોમીટર છે, તોય પહોંચો તમે ભીડ ટ્રાફિક જો, ગાડીઓના થપ્પે થપ્પા લાગ્યા છે. આઈસરો કયો એટલી
ટ્રાવેલ્સવાળા, એટલા બસવાળા, એટલા ફોર વ્હીલવાળા. ઉપર જો ખુલ્લું હજી. અહીંયા જો જ્યાં જ્યાં બની ગયો અહીંયા કમ્પ્લીટ જો અહીંયા નીચે બની ગયા આરસીસી વાળા. બે બાજુ એટલો ટ્રાફિક થઈ ગયો છે, બે બાજુ. આ બાજુ જો અત્યારે એવું છે, સિરસાડ આવ્યું છે. આપણી બાજુ હવે ઓકે થઈ ગયું લાગે છે. કોઈ હજી આગળ તો જોશે હજી એટલું ફૂલ જામ. હવે વિરાર આવશે. વિરાર 10 કિલોમીટરે અને થાણે છે આપણું 45 કિલોમીટર. આપણી બાજુ ચાલો આપણે મસ્ત મજાનું ઓકે થઈ ગયું છે. અને વાગી ગયા છે આપણે 5 વાગે અને 20 મિનિટ, 1.5 કલાક થઈ આપણે. એટલો લાંબો ટ્રાફિક હતો પણ એટલો જ પાછો ટ્રાફિક જામ છે, કારણ કે આરસીસીનું કામ ચાલુ છે. અહીંયાથી વસઈ રહેશે 10 કિલોમીટર, થાણે 33 કિલોમીટર ને મુંબઈ રહેશે 66 કિલોમીટર હજી આપણું. અહીંથી પાછો સિંગલ રોડ થઈ ગયો છે. આપણે આવી ગયા છીએ 6 વાગે અને 27 મિનિટે આવી ગયા છીએ મુંબઈના નેન્સી કોલોની પાર્કિંગમાં. અને આપણા ડ્રાઈવર સાહેબ હવે ભેગા થયા છે, કારણ કે ભાઈ જબરદસ્ત ડ્રાઇવિંગ હતું અને ટ્રાફિક બહુ હતો. કા બાપુ? સિમેન્ટનું કામકાજ ચાલુ હતું. ચાલો બાપુ, તમારું મસ્ત મજાનું નામ કયો બધાને. મારું નામ રાઠોડ જીતેન્દ્રસિંહ કેસરીજી. વાહ વાહ, રાઠોડ સાહેબ, રણબંકા રાઠોડ. અચ્છા રાઠોડ સાહેબ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? હું 2011થી જે 24 સુધી 13 વર્ષ મને. 2011 થી આવી ગયા ને તમે? અચ્છા, તમે ક્યાં પેલા રૂટમાં હાલતા બાપુ? પેલા આમાં જ હાલતો હતો, ભિલોડા સોમનાથમાં. ભિલોડા સોમનાથમાં? હા. એ છોડીને પાછા આમાં આવ્યો. પછી સોમનાથ, ભિલોડા સોમનાથમાં હાલો ને? હા. અચ્છા, એમાં કઈ ડિલક્સ એક્સપ્રેસ છે, ગુર્જર નગરી? નહીં, એમાં સ્લીપર જ હતી. અચ્છા, એમાં સ્લીપર જ છે. અને અત્યારે? અત્યારે સ્લીપર છે. અત્યારે સ્લીપરમાં જ હાલો છો ને? અચ્છા, સોમનાથ ભિલોડામાં. હા, અચ્છા, એમાં જ ચાલે છે. અને આમાં કેટલા વર્ષ થયા તમે ભિલોડા બોરીવલીમાં? બોરીવલીમાં 5 વર્ષથી હાલું. 5 વર્ષથી હાલો ને? 5 વર્ષ હાલ્યા. અને અત્યારે આમાં 5 વર્ષ થઈ ગયા તમારે સોમનાથમાં? સોમનાથ ભિલોડામાં કેટલા વર્ષ થઈ ગયા તમારે? 4 વર્ષ જેવું થઈ ગયું. એમાં 4 વર્ષ જેવું થઈ ગયું ને? અને 2-4 વર્ષ વચ્ચે લોકલમાં હાલ્યા. અચ્છા, તમારે રહેવાનું ક્યાં પ્રોપર? રહેવાનું સાબરકાંઠા જિલ્લામાં ભિલોડા તાલુકા, હિંમતનગર તાલુકાનું નાની વેપાર ગામ છે. અચ્છા, ઓકે. અને અહીંયાથી આપણે કેટલું થાય ભિલોડાથી તમારું ગામ? 15 કિલોમીટર. 15 કિલોમીટર થાય ને? અચ્છા, હવે અત્યારે સુઈ જાઓ, પાછા સાંજે કેટલા વાગે નીકળશો અહીંયા? સાંજે 6 વાગે ઉપડવાના. 6 વાગે ઉપડવાના અને બીજે દિવસ સવાર 6 વાગે. ભાઈ, આપણા રાઠોડ સાહેબનું જબરદસ્ત ડ્રાઇવિંગ છે. અને આજે એમાંય પહેલો દી હતો, કારણ કે જે રેગ્યુલર ચાલે છે એ રજા ઉપર છે. કા એ રજા ઉપર છે અને અહીંયા લોકલમાં ચાલે છે, થોડુંક મજા જેવું નથી પગમાં. તો મજા આવી ગઈ રાઠોડ સાહેબ. તમને ફરીવાર એકવાર તમારી મુલાકાત લેશી. હમણાં સિમેન્ટનું કામકાજ ચાલુ છે એટલે હમણાં કોઈ મુંબઈ આવતા નહીં. મુંબઈ આવતા નહીં. હા, આવો તો પ્લેનમાં આવજો કે ટ્રેનમાં આવજો કે, બરોબર ને બાપુ? તોય પણ ખરેખર મસ્ત ડ્રાઇવિંગ હતી બાપુને. આપણાને અત્યારે 6:30 વાગે. ઓમ ટાઈમ કેટલો બાપુ? 5:30 વાગ્યાનો ને? વચ્ચે એને કવર કરી લીધું. ઘણો ટ્રાફિક હતો, કારણ કે સિમેન્ટનું કામકાજ, નેશનલ હાઈવેનું ભાઈ કામકાજ ચાલુ છે એટલે તકલીફ તો થોડાક ટાઈમ રહેવાની. પછી થઈ જશે એટલે પછી કોઈ ટેન્શન નહીં રહે. તો ચાલો, ધન્યવાદ બાપુને. તો ચાલો હવે આપણા કંડક્ટર સાહેબ જાય છે હવે લખાવા. તો આજની જર્ની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.